હાય ફ્રેન્ડ્સ, જય માતાજી. હું વિજય વસાવા ટીકડિયા આજે નવી જ વિડીયો સાથે આપની સમક્ષ. જોવા જઈએ તો પરિવાર જે છે, ઘણી બધા પરિવારોની પરિસ્થિતિ જે છે, કોઈકની સારી અને કોઈકની ખરાબ આવી જતી હોય છે. તો એવા સંજોગો વરસાદ કોણ એના જવાબદાર હોય છે? તો મારી દ્રષ્ટિએ જોવા જઈએ તો પહેલાંથી સંસ્કાર, પરવરિશ અને એની સાથે જે નિર્ણય લેવામાં આવતા હોય છે એ નિર્ણય કેવા છે એના ઉપર બહુ જ મોટો આધાર હોય છે. એટલે કહે છે ને કે વડીલો જે છે એ વડીલો નાના નાના નિર્ણય લેતા હોય છે, પણ એ નિર્ણય પણ આખા ઘરની દિશા બદલી નાખતી હોય છે અને દશા પણ બદલાઈ જતી હોય છે. જોવા જઈએ તો રામ જે છે, રામને વનવાસ આપવાનો દશરથે જ્યારે નિર્ણય લીધો તે સમય દરમિયાન એ નિર્ણય કોનો હતો? તો કૈકેયીનો. પણ વચનના આધારે નિર્ણય રામને સંભળાવવો પડે. રામે એનું પાલન કર્યું, પણ ક્યારેય એને કૈકેયીને નફરત નથી કરી અને એ વળીને પાછા કૈકેયી પાસે જ આવ્યા હતા. આ છે સંસ્કાર, પરવરિશ, અને એના કારણે આખું પરિવાર જે છે એક બનીને રહ્યું. જો એમને એવો નિર્ણય લીધો હોત રામે કે હું શું કામ જાઉં, તો કદાચ આખી દિશા અને દશા પરિવારની અલગ જ હોતી. જેવી રીતે કે ધૃતરાષ્ટ્રે પોતાના જ ભાઈના બાળકો પાંડવોને અને પોતાના જ દીકરાઓને બંનેને યુદ્ધ સુધી પહોંચાડી દીધા હતા, કારણ કે એમને દરેક નિર્ણય એમના દીકરાઓ લેતા હતા અને એ જે નિર્ણય લેતા હતા ને દીકરાઓ એને માન્ય રાખતા હતા. સારું શું ખરાબ શું એ ક્યારેય એમને જોયું નથી. એટલે એને આખા વંશનો નાશ પણ એમને જોયો છે. એટલે મારો કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે ઘરની પરિસ્થિતિ અને ભવિષ્ય એ વડીલોના નિર્ણય, નાના નાના જે નિર્ણય હોય છે એના ઉપર આધારિત છે. અને વિડીયો કેવી લાગી? લાઈક, કોમેન્ટ, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.